જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર નંબર 15મું જોવાના છીએ. 50 મોડલ પેપરની સિરીઝમાં આજે 15મું પેપર આપણે પહોંચ્યા છીએ. બરોબર, આ વિડીયો લેક્ચરમાં. અને બાકી આપણી એપ્લિકેશન ઉપર 18 પેપર ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે લાઈવ ટેસ્ટ માટે. તો પહેલા આપણે ત્યાં એપ્લિકેશનની અંદર અપલોડ કરીએ છીએ અને 2 થી 3 દિવસ પછી આપણે આમાં વિડીયો સોલ્યુશન લાવીએ છીએ. તો જે મિત્રોને એપ્લિકેશનમાં જોડાવવું હોય તેના માટે 299 રૂપિયા પ્રાઇસ છે 50 મોડલ પેપરની. તો એમાં જોડાઈ શકે છે. તો ચલો આજનું આ પેપર શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે જણાવો. તો પહેલું વિધાન છે કે નર્મદા બંધની મુખ્ય નહેર ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ 4 રાજ્યોને લાભ આપે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી બીજું વિધાન છે કે સરદાર સરોવર બંધનું બાંધકામ સંપૂર્ણપણે ગુજરાત સરકારના એકલા ખર્ચે થયું હતું. તો આ વિધાન બિલકુલ ખોટું છે. સંપૂર્ણ ગુજરાતે ખર્ચો કરેલો નથી. તો આમાં જવાબ આવશે ફક્ત પહેલું સાચું. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા જુઓ અને સાચા જોડકાની સંખ્યા જણાવો. તો નીચેના જોડકા જે આપેલા છે તેમાંથી સાચા જોડકા કેટલા છે? તો તે પતંગ ઉત્સવ કઈ જગ્યાએ થાય છે? તો મકર સંક્રાંતિના દિવસે અમદાવાદમાં થાય છે. આ સાચું છે. રણ ઉત્સવ થાય છે કચ્છમાં, ધોરડો રણ, એ પણ સાચું છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર ખાતે થાય છે. આ સાચું છે. અને મોઢેરા નૃત્ય મહોત્સવ ઉત્તરાયણ સાથે સંબંધિત નથી, આ જાન્યુઆરીમાં યોજાય છે. તો આ ખોટું છે. બરોબર, તો આ 3 જે જોડકા છે તે સાચા છે. ઓપ્શન સી આવશે. ત્યાર પછી ગુજરાતના ઔદ્યોગિક શહેર અંગે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચા કયા છે તે જણાવો. તો સૌથી પહેલું છે કે સુરત વિશ્વભરમાં હીરા ઘસવા એટલે કે ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે. તો આ બિલકુલ વિધાન સાચું છે. ત્યાર પછી બીજું છે કે અંકલેશ્વર અને વાપી રાસાયણિક ઉદ્યોગ માટે જાણીતા છે. તો આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ક્રમ ગુજરાતના મુખ્ય પાકોના ઉત્પાદનમાં ભારતમાં ટોચનું સ્થાન દર્શાવે છે તે સાચું દર્શાવે છે? તો નીચેનામાંથી તે કયું જોડકું છે? તો તેની અંદર સાચો જવાબ આવશે કે મગફળી, કપાસ અને જીરું આ ત્રણેયમાં ગુજરાત અગ્રેસર રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. ત્યાર પછી બંધારણની કઈ કલમ હેઠળ સંસદને કલમ નંબર 19 હેઠળના મૂળભૂત અધિકારો પર વ્યાજબી નિયંત્રણો લાદવાની સત્તા સંસદ પાસે રહેલી છે? તો કઈ કલમ હેઠળ આવે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 19(2) અને 19(6). આની અંદર સંસદ વ્યાજબી નિયંત્રણો લગાવી શકે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચું વિધાન કયું છે તે જણાવો. તો કલમ નંબર 21(a) હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કલમ નંબર 21(a) માં આપેલો છે? તો કે જી હા, આપેલો છે. આ કલમ 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવી છે. આ પણ વિધાન સાચું છે. એટલે બંને વિધાન બિલકુલ સાચા છે. ત્યાર પછી સંસદ સભ્ય તરીકે ચૂંટાવા માટે લોકસભા માટે લઘુત્તમ ઉંમર કેટલી નિર્ધારિત કરેલી છે? તો તેમાં જવાબ આવશે 25 વર્ષ. ત્યાર પછી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી નિર્ધારિત કરેલ છે? તો તે રાજ્યસભાની અંદર કેટલી આવશે? 30 વર્ષ. ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું નીચેનામાંથી કયું છે તે જણાવવાનું છે. તો કલમ નંબર 61 તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, આ સાચું છે. કલમ નંબર 76 એટર્ની જનરલની જોગવાઈ, આ પણ સાચું છે. કલમ નંબર 67 ઉપરાષ્ટ્રપતિની હકાલપટ્ટી, આ પણ સાચું છે. અને કલમ નંબર 148 તો નાણાં પંચ, આ ખોટું છે. કલમ નંબર 148માં નહીં આવે, 280માં નાણાં પંચ આવશે. ચલો ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનમાં લો કે પહેલું છે કે ભારતમાં પ્લાનિંગ કમિશનનું સ્થાન હવે નીતિ આયોગે લીધું છે. તો આ બિલકુલ સાચું છે. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. આ પ્લાનિંગ કમિશનને ગુજરાતીમાં શું આપણે કહીએ ખબર? આયોજન પંચ. તમે આવો શબ્દ સાંભળેલો હોય ઇકોનોમિક્સ વાંચો તો. આયોજન પંચ એટલે પ્લાનિંગ કમિશન. બરોબર, એને હવે શું કહેવાય છે? નીતિ આયોગ. ત્યાર પછી ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા કે જેમણે બંધારણના મુસદ્દા સમિતિનું પણ નેતૃત્વ કર્યું હતું? એવા કાયદા મંત્રી કોણ હતા? તો તેમાં જવાબ આવશે ડોક્ટર BR આંબેડકર. એટલે કે તે કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યાર પછી ખેડા સત્યાગ્રહ 1918 કયા મુદ્દા સાથે સંબંધિત હતો? તો ખેડા સત્યાગ્રહ જે છે તે કયા મુદ્દા સાથે સંબંધિત હતો? મહેસૂલ માફી અને ખેડૂતોનું આંદોલન સાથે.
બારડોલી સત્યાગ્રહ 1928 નું નેતૃત્વ કોણે કર્યું હતું કે જેના પરિણામે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? તો તેની અંદર જવાબ આવશે વલ્લભભાઈ પટેલ. બરોબર. ચાલો, ત્યાર પછી નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચા વિધાન કયા છે તે આપણે અહીંયા જણાવવાના છે. તો પહેલું છે કે હિન્દ સ્વરાજ પુસ્તક મહાત્મા ગાંધીજીએ 1909માં લખ્યું હતું. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ પુસ્તક ગુજરાતીમાં લખાયેલું છે. આ પણ સાચું છે. એટલે આમાં જવાબ આવશે બંને વિધાન સાચા છે. ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું કયું છે? તો કે સવિનય કાનૂન ભંગ ચળવળનો બીજો તબક્કો 1930. આ વિધાન ખોટું છે અને બાકીના ત્રણેય વિધાન જે છે તે સાચા છે. એ પણ એકવાર ધ્યાનથી જોઈ લીજો. ચાલો, ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે માનવ શરીરમાં સૌથી લાંબુ હાડકું કયું હોય છે? તો માનવ શરીરની અંદર સૌથી લાંબુ હાડકું જાંઘનું હાડકું, જેને ફીમર કહેવામાં આવે છે, આ સૌથી લાંબુ હાડકું હોય છે. ત્યાર પછી 17મો પ્રશ્ન, નીચેના વિધાનો ધ્યાનથી વાંચો અને એમાં સાચા વિધાન કયા છે તે જણાવવાના છે. કે થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી છે અને થાઇરોક્સિન હોર્મોન સ્ત્રાવ કરે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ દ્વારા સ્ત્રાવ થાય છે અને લોહીમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો તેમાં જ આવશે જડત્વ સાથે. ત્યાર પછી નીચેનામાંથી કયું તત્વ સામયિક કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલમાં સૌથી હલકું ગણાય છે? તો તેમાં જવાબ આવશે હાઇડ્રોજન. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ. 20મો પ્રશ્ન કે નીતિ આયોગના વર્તમાન બંધારણ મુજબ તેના અધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગ જે છે તેના વર્તમાનના બંધારણ મુજબ તેના અધ્યક્ષ કોણ હોય છે? તો પેલા તેના અધ્યક્ષ કોણ હોય છે હોદ્દાની રૂએ? તો કે વડાપ્રધાન હોય છે. કોણ હોય છે? વડાપ્રધાન. તો વડાપ્રધાન આમાં સાચો જવાબ આવશે. તો અત્યારે અધ્યક્ષ કોણ છે? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે. તો અધ્યક્ષ નીતિ આયોગના કોણ હોય? નરેન્દ્રભાઈ મોદી. ચલો, ત્યાર પછી 21મો પ્રશ્ન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો તેમાં જ આવશે 2010માં. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે જણાવો. તો તેમાં સૌથી પહેલું વિધાન છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, આમાં કુલ 15 સભ્ય દેશો હોય છે. તો આ વિધાન સાચું છે. તેમાંથી 5 કાયમી સભ્ય દેશો પાસે વીટો પાવર પણ રહેલો છે. આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા. નીચેનામાંથી કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી? તો તેમાં જ આવશે જર્મની. આ કાયમી સભ્ય નથી. ત્યાર પછી ઓલિમ્પિક 2024 રમતોનું આયોજન કયા શહેરમાં થયું હતું? તો તેમાં જ આવશે પેરિસમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 25મો પ્રશ્ન. સોરી મિત્રો, એક મિનિટ. 25મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો નીચેનામાંથી ખોટું જોડકું કઈ છે? કે એશિયન ગેમ્સ 2023 એની યજમાની જાપાને કરી હતી. આ ખોટું છે. ત્યાર પછી ઈસરો દ્વારા હાથ ધરવામાં આવેલ ગગનયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મોકલવાનો. ત્યાર પછી 27મો પ્રશ્ન, આદિત્ય L1 મિશન કયા અવકાશી પદાર્થના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે? તો કયા અવકાશી પદાર્થના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે? આદિત્ય L1. તો તેમાં જ આવશે સૂર્યના. ત્યાર પછી આ બે વિધાનમાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જોઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1935માં થઈ હતી. તો કે સાચું છે. 1935માં જ આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. અને આરબીઆઈનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈમાં. આ પણ સાચું છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. ભારતમાં જીએસટી કઈ તારીખથી અમલમાં આવ્યો હતો? તો અમલમાં આવ્યો તો 1 જુલાઈ 2017થી ભારતની અંદર જીએસટી અમલમાં આવેલો છે. ત્યાર પછી 30મો પ્રશ્ન કે નાણાં પંચનું મુખ્ય કાર્ય શું હોય છે? તો નાણાં પંચનું મુખ્ય કાર્ય શું હોય છે? તો તેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની આવકની વહેંચણી અંગે ભલામણ કરવાનું. આ તેનું મુખ્ય કાર્ય હોય છે. ચલો, ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો ને સાચા વિધાન નીચેનામાંથી કયા છે?
તો તેમાં સૌથી પહેલું વિધાન છે કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, તો આ સાચું છે. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે સર્કિટ આઈસીનો ઉપયોગ થતો હતો, આ વિધાન પણ સાચું છે, એટલે કે બંને વિધાન સાચા છે. કોમ્પ્યુટરની ચોથી પેઢીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ મુખ્યત્વે થયો હતો, તો તેની અંદર જવાબ આવશે માઇક્રો પ્રોસેસર, જેને VLSI શોર્ટમાં પણ કહી શકાય છે. ત્યાર પછી 33મો પ્રશ્ન, MS એક્સેલના ફંક્શનમાં અહીંયા કન્ડિશન આપેલી છે કે A1 ગ્રેટર ધેન 50 તો પાસ અથવા તો ફેલ, એટલે ઇફ કન્ડિશન આપેલી છે, એમાં એક કન્ડિશન છે કે A1 ગ્રેટર ધેન 50 હોય, બરોબર, તો પાસ, અધરવાઇઝ ફેલ. તો નીચેનામાં કયું સાચું વિધાન છે? તો આમાંથી હવે સાચું વિધાન કયું છે? તો કે જો A1 ની કિંમત 50 થી વધુ હોય તો રિઝલ્ટ પાસ બતાવશે, અને જો 50 થી નીચે હશે તો રિઝલ્ટ ફેલ બતાવશે. તો ઓપ્શન એ જવાબ આવશે. ત્યાર પછી 34મો પ્રશ્ન, MS એક્સેલમાં કોઈ શરત આધારિત કોષોનો સરવાળો કરવા માટે કયું ફંક્શન વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે સમ ઇફ, એટલે કે સરવાળો કરવાનો પણ કન્ડિશનના આધારે, એટલે કે ચોક્કસ શરતના આધારે. તો કયું ફંક્શન વપરાય છે? સમ ઇફ ફંક્શન. ત્યાર પછી નીચેનામાંથી કયું પ્રોટોકોલ સુરક્ષિત રીતે રિમોટ કોમ્પ્યુટરમાં લોગિન કરવા માટે વપરાય છે? તો તેમાં જ આવશે SSH, એટલે કે સિક્યોર શેલ. ત્યાર પછી 36મો પ્રશ્ન જોઈએ કે મેક એડ્રેસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મેક એડ્રેસ વિશે નીચેનામાંથી કયું સાચું છે? કે તે સોફ્ટવેર દ્વારા બદલી શકાય તેવું અને નેટવર્ક ડિઝાઇનનું અનન્ય હાર્ડવેર સરનામું, એટલે શું? મેક એડ્રેસ. ચાલો, ત્યાર પછી 37મો પ્રશ્ન, કેમ સાચા વિધાન નીચેનામાંથી કયા છે? તો પહેલું વિધાન છે સ્પૂફિંગ એ કોઈ વિશ્વસનીય સ્ત્રોત તરીકે ઢોંગ કરી છેતરપિંડી કરવાની સાયબર પદ્ધતિને શું કહે છે? સ્પૂફિંગ. તો આ વિધાન સાચું છે. DOS એટેકનો હેતુ સર્વરને ઓવરલોડ કરી સેવા ખોરવવાનો હોય છે, આ વિધાન પણ સાચું છે, એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી ડેટા બેકઅપના પ્રકારમાં ઇન્ક્રિમેન્ટલ બેકઅપ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે ફક્ત છેલ્લા બેકઅપ પછી બદલાયેલા ડેટાનો બેકઅપ લે છે, એટલે કે છેલ્લો ડેટા જે બેકઅપ લીધેલો હોય ત્યાર પછી જે બદલાયેલો કોઈ પણ ડેટા હોય માત્ર તેનો જ બેકઅપ લે છે, એને શું કહેવાય? ઇન્ક્રિમેન્ટલ બેકઅપ. ત્યાર પછી 39મો પ્રશ્ન, MS પાવરપોઈન્ટની અંદર રિહર્સ ટાઈમિંગ આ ફીચરનો ઉપયોગ શા માટે થાય છે? તો રિહર્સ ટાઈમિંગનો ઉપયોગ શા માટે થાય છે? તો કે દરેક સ્લાઇડ પર કેટલો સમય પસાર થાય તે રેકોર્ડ કરવા માટે આ ફીચરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર નેટવર્કિંગમાં સબનેટ માસ્કનું કાર્ય શું હોય છે? તો સબનેટ માસ્કનું કાર્ય શું હોય? તો કે IP એડ્રેસને નેટવર્ક અને હોસ્ટ ભાગમાં વિભાજિત કરવાનું. ત્યાર પછી રેડ ટેકનોલોજીનો મુખ્ય ઉપયોગ શું હોય છે? તો રેડ ટેકનોલોજીનો મુખ્ય ઉપયોગ ડેટા સ્ટોરેજમાં પરફોર્મન્સ અને અથવા તો ડેટા સુરક્ષા સુધારવાનો. ત્યાર પછી 42મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ટૂંકું નામ સાચું જોડાયેલું નથી? તો તેમાં જ આવશે SEO, તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન આઉટપુટ. આ નહીં આવે, માત્ર આઉટપુટ કાઢી નાખો એટલે આ SEO નું ફૂલ ફોર્મ થશે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. પણ અહીંયા આઉટપુટ છે એટલે આ ખોટું છે, અને બાકીના ત્રણેય સાચા છે, આ ખોટું છે. ત્યાર પછી 43મો પ્રશ્ન જોઈએ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? તો ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિ પાછળ છોડતો ડેટાનો ટ્રેલ, એને શું કહેવાય? ડિજિટલ ફૂટપ્રિન્ટ. MS વર્ડમાં ડોક્યુમેન્ટના જુદા જુદા ભાગોમાં અલગ અલગ પેજ નંબર ફોર્મેટ આપવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે? તો તેમાં જ આવશે સેક્શન બ્રેકનો. ત્યાર પછી 45મો પ્રશ્ન, નીચેના વિધાનને ધ્યાનમાં લો અને એમાં સાચા વિધાન કયા છે તે આપણે જણાવવાના છે. પહેલું કે VPN ઇન્ટરનેટ પર સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ કનેક્શન પૂરું પાડે છે, તો VPN સાચું. VPN વપરાશકર્તાઓનું વાસ્તવિક IP એડ્રેસ છુપાવવામાં મદદ કરે છે, આ પણ સાચું, એટલે ઓપ્શન સી આવશે. ફર્મવેર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમજ તે હાર્ડવેર ડિવાઇસમાં કાયમી રીતે એમ્બેડેડ સોફ્ટવેર છે, શું? ફર્મવેર. ત્યાર પછી 47મો પ્રશ્ન, MS એક્સેલમાં પાઇવોટ ટેબલનો મુખ્ય ઉપયોગ શું છે? તો પાઇવોટ ટેબલનો મુખ્ય ઉપયોગ ડેટાને સારાંશ સ્વરૂપે ગોઠવી વિશ્લેષણ કરવા માટે પાઇવોટ ટેબલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બ્લોકચેઇન ટેકનોલોજી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે તે એક વિકેન્દ્રિત અને ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજી છે, બ્લોકચેઇન.
ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરમાં પ્લગ એન્ડ પ્લે શબ્દનો અર્થ શું થાય? તો પ્લગ એન્ડ પ્લે શબ્દનો કે ડિવાઇસ કનેક્ટ કરતા જ ઓપરેટિંગ સિસ્ટમ આપમેળે તેને ઓળખી લે તેવી સુવિધાને શું કહેવાય છે? પ્લગ એન્ડ પ્લે. ત્યાર પછી 50મો પ્રશ્ન કે નીચેના બે વિધાનમાંથી કયું વિધાન સાચું છે તે શોધવાનું છે. તો પહેલું વિધાન છે કે સોશિયલ એન્જિનિયરિંગ એ ટેકનિકલ પદ્ધતિને બદલે માનવ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાની પદ્ધતિને શું સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય? આ સાચું છે. ફિશિંગ એ સોશિયલ એન્જિનિયરિંગનું એક ઉદાહરણ ગણી શકાય. આ પણ સાચું છે. ત્યાર પછી ડોમેન નામમાં .gov.in એક્સટેન્શન સામાન્ય રીતે શું દર્શાવે છે? તો આ સામાન્ય રીતે ભારત સરકારની સંસ્થા અથવા તો ગવર્મેન્ટ કોઈ પણ સંસ્થા વેબસાઇટ હોય ત્યાં .gov.in લાગે છે. ત્યાર પછી MS વર્ડમાં થ્રેશસ ફીચરનો ઉપયોગ શા માટે થાય છે? તો MS વર્ડની અંદર થ્રેશસ શબ્દ જે કોઈ શબ્દનો સમાનાર્થી શોધવો હોય તો એના માટે આ થ્રેશસ શબ્દનો ઉપયોગ થાય છે. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ પરંપરાગત કોમ્પ્યુટિંગથી કઈ રીતે અલગ પડે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે કે તે ક્વોન્ટમ બિટ્સનો ઉપયોગ કરે છે જે એક સાથે અનેક સ્થિતિમાં હોઈ શકે છે. ત્યાર પછી 54મો પ્રશ્ન MS એક્સેલમાં ડેટા દાખલ કરવામાં ભૂલ ટાળવા માટે કઈ સુવિધા વપરાય છે કે જે ચોક્કસ નિયમો પ્રમાણે જ ડેટા સ્વીકારે છે? તો તેમાં જ આવશે ડેટા વેલિડેશન. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ. 55મો એક દુકાનદારે બે વસ્તુઓ સરખા ભાવે વેચી, એક પર 20% નફો અને બીજા પર 20% નફો એકમાં 20% નફો અને બીજી પર 20% નુકસાન થયું. તો કુલ વ્યવહારમાં તેને કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? તો તેમાં જ હશે 4% તેને નુકસાન થયું હશે. ત્યાર પછી મિત્રો અહીંયા એક દુકાનદાર બે વસ્તુઓ સરખા ભાવે વેચી અને એક પર 20% નફો થયો અને બીજા પર 20% નુકસાન થયું. તો કુલ વ્યવહારમાં તેને કેટલો? તો મિત્રો કોઈ નફો કે કોઈ નુકસાન ન થયું કારણ કે એકમાં 20% નફો લઈ લીધો અને બીજામાં 20% નફો છોડી દીધો એટલે 0 થઈ ગયો. એટલે આ ઓપ્શન એ સાચો આવશે, બી નહીં મિત્રો. ત્યાર પછી એ જે છે તે બી કરતા 25% વધુ કમાય છે. તો બી જે છે તે એ કરતા કેટલા ટકા ઓછું કમાતો હશે? તો તેમાં જ આવશે 20%. ત્યાર પછી 57મો પ્રશ્ન એક કન્ટેનરમાં 40 લીટર દૂધ છે, તેમાંથી 4 લીટર દૂધ કાઢી તેટલું જ પાણી ઉમેરવામાં આવે છે. તો આ પ્રક્રિયા વધુ એક વખત કરવામાં આવે તો અંતિમ મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું રહેશે? તો અંતિમમાં 32.4 લીટર દૂધનું પ્રમાણ રહેશે. 15,000ની રકમ પર 2 વર્ષ માટે 20% વાર્ષિક દરે વાર્ષિક ચક્રવૃદ્ધિના બદલે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વ્યાજ ગણવામાં આવે તો કેટલું વ્યાજ મળશે? તો વ્યાજ કેટલું મળે? 6610.50 રૂપિયા. ત્યાર પછી એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરે છે. એ એકલો તે કામ 20 દિવસમાં પૂરું કરે છે. તો બીને એકલો એ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે? તો તેમાં જ આવશે 30 દિવસ. ત્યાર પછી એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને એક સ્થળે નિર્ધારિત સમય કરતા 10 મિનિટ મોડો પહોંચે છે. જો તે 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલો પહોંચે છે. તો બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ બંને સ્થળો વચ્ચેનું અંતર હશે 7.5 કિલોમીટર. ત્યાર પછી 61મો પ્રશ્ન કે શ્રેણી પૂર્ણ કરો. તો કે 1 અને 4, ત્યાર પછી 4 પછી 9, 9 પછી 16, 16 પછી 25, 25 પછી 36, તો ત્યાર પછી 36 પછી શું આવશે? 49. બરોબર. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી. એક કુટુંબમાં એક્સ એ વાયની પુત્રી છે, વાય એ ઝેડનો પુત્ર છે, ઝેડ એ ડબલ્યુની માતા છે. જો ડબલ્યુ જે છે તે એક્સની દાદી હોય તો ઝેડ જે છે તે એક્સનું શું સગું થાય? તો ઝેડ જે છે તે એક્સને શું થશે? પરદાદી થશે. ત્યાર પછી 63મો પ્રશ્ન કે એક ચોક્કસ કોડ ભાષામાં બોમ્બેનો કોડ થાય છે ANL એ ZX લખાય. આમાં દરેક અક્ષર એક સ્થાનના પાછળ ખસેડેલ છે પણ છેલ્લો અક્ષર ઊંધો છે. તો એ જ પદ્ધતિમાં દિલ્હીને કેવી રીતે લખાશે? તો આ જ પદ્ધતિમાં દિલ્હીનો કોડ થશે ઓપ્શન એ માં જે કોડ આપેલો છે CDKGH. જો ઘડિયાળમાં 6 વાગ્યા હોય તો કલાકનો કાંટો અને મિનિટનો કાંટો વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવશે? તો તેમાં જ આવશે 180 અંશનો. સ્વાધ્યાય શબ્દમાં કઈ સંધિ થયેલી છે? તો સ્વાધ્યાય શબ્દ જે છે આ સ્વાધ્યાય શબ્દમાં
કઈ સંધિ થયેલી છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે કે સ્વર સંધિ. ત્યાર પછી નવરાત્રી કયા સમાસનું ઉદાહરણ છે? તો તેમાં આવશે દ્વિગુ સમાસનું. દશાનન કયા સમાસનું ઉદાહરણ છે? બહુવ્રીહી સમાસનું. ત્યાર પછી 68મો પ્રશ્ન કે નીચેના વાક્યમાં કયું વિરામચિહ્ન યોગ્ય રીતે વપરાયું નથી તે ઓળખો. તો કે રામ, ત્યાર પછી અલ્પવિરામ, શ્યામ અને મોહન, ત્યાર પછી સેમિકોલન, શાળાએ ગયા. તો આમાં કયું ખોટું વપરાયેલું છે એટલે કે યોગ્ય વપરાયેલું નથી? તો તેમાં જવાબ છે અર્ધવિરામ જે છે આ સેમિકોલન અર્ધવિરામને બદલે અલ્પવિરામ હોવું જોઈએ. તો આ ખોટું લખાયેલું છે. તેની વાણી મધ જેવી મીઠી છે. આ વાક્યમાં અલંકાર કયો છે? તો તેમાં જવાબ છે ઉપમા અલંકાર. ત્યાર પછી લોઢાના ચણા ચાવવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે અત્યંત મુશ્કેલ કામ કરવું. ત્યાર પછી 71મો પ્રશ્ન નાચ ન જાણે આંગણ વાંકું એટલે કે નાચ ન જાણે આંગણ ટેઢા આ કહેવતનો ભાવાર્થ શું છે? તો આ કહેવતનો ભાવાર્થ થશે પોતાની અણઆવડત માટે બીજા પર દોષ મૂકવો. ત્યાર પછી ઉન્નતિ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો ઉન્નતિનો પર્યાયવાચી શબ્દ થશે પ્રગતિ. સંયોગ શબ્દનો વિરોધાર્થી શબ્દ તો સંયોગનો વિરોધાર્થી શબ્દ થશે વિયોગ. ત્યાર પછી 74મો પ્રશ્ન જે પોતાનું કાર્ય જાતે કરે છે તેના માટે એક શબ્દ કયો વપરાશે? સ્વાવલંબી. ત્યાર પછી 75મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તો કે બાળકોએ રમત રમી આ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે અને બાકીના ત્રણેય ખોટા છે. ગુજરાતી ભાષામાં ઉભયાન્વી અવયવનું ઉદાહરણ કયું છે? તો ઉભયાન્વી અવયવનું ઉદાહરણ અને, પણ અને કારણ કે આ ઉભયાન્વી અવયવના ઉદાહરણ છે. ત્યાર પછી 77મો પ્રશ્ન જો કે ક્રિયા વિશેષણનું ઉદાહરણ ગુજરાતીમાં કયું છે? તો ક્રિયા વિશેષણનું ઉદાહરણ કયું છે? ધીમે ધીમે આ ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી ઇંગ્લિશ સેક્શન જો કે આઈડેન્ટિફાય ધ એરર કે સ્કેરલી હેડ હી લેફ્ટ ધ હાઉસ વેન આઈ બિગેન ટુ રેન. તો આની અંદર સાચો જવાબ આવશે નો એરર એટલે આમાં કોઈ એરર નથી. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ યુઝિંગ એન એપ્રોપ્રિએટ કન્ડિશનલ. તો અનલેસ યુ વર્ક હાર્ડ ત્યાર પછી ખાલી જગ્યા. તો તેની અંદર સાચો જવાબ આવશે યુ વિલ નોટ પાસ એટલે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. ત્યાર પછી 80મો પ્રશ્ન ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કે ધ કેપ્ટન સેડ ટુ ધ સોલ્જર્સ માર્ચ ફોરવર્ડ. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બને તો બનશે કે કેપ્ટન ઓર્ડર્ડ ધ સોલ્જર ટુ માર્ચ ફોરવર્ડ. ત્યાર પછી 81મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ કે પીપલ સે ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો આનું પેસિવ વાક્ય શું બનશે? તો કે ઇટ ઇઝ સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ત્યાર પછી 82મો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ એરર વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ કમિંગ ટુ વિઝિટ મી ટુમોરો. તો આમાં એરર કઈ છે? તો કે વન ઓફ માય ફ્રેન્ડ. આ વન ઓફ માય ફ્રેન્ડ છે ત્યાં એરર છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન નો સુનર ખાલી જગ્યા ધ બેલ રેંગ ધેન ધ સ્ટુડન્ટ્સ રસ્ડ આઉટ. તો આની અંદર સાચો જવાબ આવશે હેડ એટલે કે નો સુનર હેડ. ત્યાર પછી 84મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો આમાં સાચું સેન્ટેન્સ આવશે ધ મેનેજર સેડ ધ મીટિંગ ઇઝ પોસ્ટપોન્ડેડ. ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ મિનિંગ ટુ પ્રેગ્મેટિક. તો પ્રેગ્મેટિકનો નિયરેસ્ટ મિનિંગ વાળો શબ્દ કયો થશે? તો તેમાં જ આવશે પ્રેક્ટિકલ. ત્યાર પછી ચૂઝ ધ એન્ટોનિયમ વિરુદ્ધાર્થી. તો વર્બોઝ શબ્દનો વિરોધી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે કન્સાઇઝ એટલે કે ઓપ્શન સી. ત્યાર પછી 87મો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર વન વુ નોઝ એવરીથિંગ. તો એને એક શબ્દમાં શું કહેવાય કે જે બધું જાણતા હોય? તો તેને કહેવાય છે ઓમનિસેન્ટ. ત્યાર પછી ચૂઝ ધ મિનિંગ ઓફ ધ ઇડિયમ કે ટુ બાઇટ ધ બુલેટ. તો આનું ઇડિયમ સાચું કયું હશે? ટુ ફેસ અ ડિફિકલ્ટ સિચ્યુએશન વિથ કરેજ. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ આઈડેન્ટિફાય ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. તો આમાં સાચા સ્પેલિંગ વાળો શબ્દ નીચેનામાંથી કયો છે એ અહીંયા શોધવાનો છે. તો એમાં સાચો આન્સર આવશે ઓપ્શન બી ક્વેશ્ચનિયર. બરોબર, ક્વેશ્ચનિયરનો શબ્દ અહીંયા ઓપ્શન બી માં જે સ્પેલિંગ છે તે સાચો છે. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ વિથ પ્રોપર યુઝ ઓફ આર્ટિકલ. તો આર્ટિકલનો યુઝ કરીને સાચું સેન્ટેન્સ કયું છે? તો હી ઇઝ અ યુરોપિયન. તો આ સેન્ટેન્સ સાચું છે. ત્યાર પછી 91મો પ્રશ્ન
કે બેમાંથી કયા વિધાન સાચા છે તે શોધવાના છે. તો પહેલું વિધાન છે કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 25 હેઠળ નોંધણી પ્રમાણપત્રો રાખવા એક રજિસ્ટર જાળવવામાં આવે છે. આ વિધાન સાચું છે. આ કલમ હેઠળ કેન્દ્રીય મોટર વાહન ડેટાબેઝની જોગવાઈ કરવામાં આવી છે. આ વિધાન ખોટું છે. એવી કોઈ જોગવાઈ નથી. તો ઓપ્શન એ સાચો આવશે. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 47 એટલે કે સુધારા પછી કલમ નંબર 47 કયા વિષય સાથે સંબંધિત છે? તો તેમાં આવશે વાહનની નોંધણી માટે માલિકના રહેઠાણ વ્યવસાયના સ્થળને ધ્યાનમાં લેવું. તો આમાં કયું ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 67 હેઠળ કઈ સત્તાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે રાજ્ય સરકારને માર્ગ પરિવહન નિયંત્રણ કરવાની સામાન્ય સત્તા. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 96 હેઠળ રાજ્ય પરિવહન સત્તા મંડળને કઈ સત્તા આપેલી છે? તો પરમિટની શરતો સંબંધિત નિયમો બનાવવાની સત્તા. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ કે બેમાંથી કયા વિધાન સાચા છે? તેમાં જોઈ કે કલમ નંબર 145 હેઠળ માન્ય વીમા પોલિસીની વ્યાખ્યા કરવામાં આવી છે. તો સાચું છે. કલમ 147 હેઠળ વીમા પોલિસીમાં આવરી લેવાયેલા જોખમો દર્શાવવામાં આવ્યા છે. આ પણ સાચું છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988 કલમ નંબર 163 એ કયા વિષય સાથે સંબંધિત છે? તો તેમાં જ આવશે નો ફોલ્ટ ધોરણે ખાસ વળતર. ત્યાર પછી 97મો પ્રશ્ન આપણે જોઈએ. 97 મોટર વાહન અધિનિયમ 1988 કલમ નંબર 173 હેઠળ ટ્રિબ્યુનલના નિર્ણય સામે અપીલ ક્યાં કરી શકાય? તો સંબંધિત વડી અદાલત ખાતે. ત્યાર પછી અધિનિયમ 1988 ની કલમ 192 એ કયા વિષય સાથે સંબંધિત છે? તો પરમિટની શરતોના ભંગ બદલ સજા માટે. મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 201 શેના માટે છે? તો કે જાહેર માર્ગ પર અડચણ ઊભા કરતા વાહનને દૂર કરવાની સત્તા. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે આ મોટર વાહન અધિનિયમ 1988 ની 213 કલમમાં શું જોગવાઈ કરેલી છે? તો કે મોટર વાહન નિરીક્ષકોની નિમણૂક અને તેની સત્તા. તો મિત્રો આપણે મોડેલ પેપર નંબર 15મું જોયું. જો તમને આ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો મળીએ. જય હિન્દ.